ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો આજે છે થર્સડે છે ને, આજે થર્સડે છે અને ગીશુને અને મીતુને આજે રજા પાડી છે. શું કામ રજા પાડી છે? સ્કૂલમાં બહુ ફૂટી ગયું કુછ ભી. કાલે છે ને અમદાવાદની લગભગ 7 થી 8 સ્કૂલમાં એવી ધમકી મળી હતી કે બોમ્બ બ્લાસ્ટની. એટલે કાલે બહુ દોડાદોડી થઈ ગઈ હતી. એટલે પછી આજે છે ને જીવ ના આવેલો ત્યાં સ્કૂલે મોકલતા. એટલે આજે બંને ઘરે છે અને જો ઝઘડામાં ઝઘડી કરે છે. હજુ અમારા સોફા નથી આવ્યા, જો હવે 1-2 દિવસમાં આવી જશે. ક્યારના નથી આવ્યા. શું બનાવે છે? જીમ બનાવે છે. તો જીમ બનાવ્યું તો નથી, તે ક્યારે બનશે? હજી 1.5-2 વર્ષ થશે. ચલો, તો આવું હતું. એટલે છોકરાઓ સ્કૂલે ગયા નથી અને હું જો અહીંયા બનાવું છું ખજૂર બિસ્કિટ. એ ખજૂર બિસ્કિટ કોને ખાવા છે? તો જો અહીંયા મારે ખજૂર બિસ્કિટ બને છે. હજી ખજૂર હલાવવો છે. ઠળિયા કાઢી નાખ્યા. હવે ગેસ ઉપર ગરમ થોડુંક ઘી મૂકી અને પછી ગરમ કરું છું. જીમ રેડી કરી દીધું. આ છે લેમ્પ, અહીંયા દરવાજો નીકળી ગયો. લેમ્પ આમાં દોડવાનું. એ દોડવા વાળાને શું કહેવાય? મને નથી ખબર. ટ્રેડમિલ. ટ્રેડમિલ ના ઓમ કરવાનું. ઓમ કરવાનું. ચટાઈ? મેટ કહેવાય, મેટ. અને આ વિન્ડો. બસ એટલું જ છે જીમમાં. ઓપન જીમ છે. ઓપન જીમ. તો અહીંયા મમ્મા કેવું કહેવાય, સોતે વેજીટેબલ યસ. તૈયાર કરે છે. અને એમાં નાખવાનું છે આપણે બીટ, બેબીકોર્ન, પછી 3 કેપ્સિકમ, ગ્રીન, યલો એન્ડ રેડ, પછી બ્રોકલી, કેરટ અને બોખી ડેડી બોખલી કે કા. હા. શું શું નાખ્યું તેમાં, કેમ બનાવ્યું? સેમ. ખજૂરમાં ખજૂરમાં કાંઈ નથી નાખ્યું. થોડુંક ઘી નાખ્યું છે. એમાં દૂધ ને એવું કંઈ નખાય નહીં તો છે ને વધારે દિવસ રહી નહીં, ફોગાઈ જાય. એટલે એવું કંઈ નાખ્યું નથી. ખાલી એમને પોચો ખજૂર હોય ને એટલે મસ્ત થઈ જાય. બહુ ગરમ હોય એટલે જ્યારે બિસ્કિટ ભરવાના હોય ને ત્યારે ફરી જાય, પછી ભરી લેવાના. આમાં પેલું કોકોનટ નાખે ને, પેલા ક્રશ કરેલા. પેલું રગદોળી નાખવાનું. હા, એવું કરજે. કોકોનટ મને બહુ ભાવે. કોકોનટ આમ તો પાવડર પડ્યો જ છે પેલો કોકો. બીટ મજા આવે. બીટની હત્યા થાય છે. બીટ અને કેરટ બંને આમ સોતે વેજીટેબલમાં બહુ મજા આવે. પોચા થઈ જાય ને મીઠાઈ લાગે ને, ગરમ થઈ જાય મીઠું લાગે. એને બોઇલ કરવાનું કે બોઇલ નહીં કરવાનું, સ્ટીમ કરવાનું. અચ્છા. આવી રીતના બધું મસ્ત વેજીટેબલ લઈ અને પછી એને સ્ટીમ કરી નાખવાનું. આમાં હમણાં 2-3 દિવસથી અમારે બપોરનું મેન્યુ આ જ છે. કેપ્સિકમ ને એને સ્ટીમ નહીં કરવાનું, એને ખાલી પેલામાં બોઇલ કરી નાખવાનું સોતે. અચ્છા, પછી શું કરવાનું? સ્ટીમ કરીને કડક હોય ને પછી એને ઓલિવ ઓઇલ થોડુંક મૂકી પછી એમાં થોડીક વાર પેલું કરવાનું, હલાવવાનું. સેલો ફ્રાય જેવું મતલબ મજા આવે. કાલ મેં કેરટ ને એવું બધું થોડું નાખ્યું હતું. કાલે મને બહુ ભાવ્યું હતું એટલે આજે હું થોડુંક વધારે નાખીશ કેરટ. મજા આવે. તો એકવાર ટ્રાય કર. ખાલી પનીર ન મજા આવે બેટા. પનીર પેલા આપણે શેકી નાખીએ ને ત્યારે શેકીને જ નાખીશું. પછી એમાં છે ને એર ફ્રાયમાં. હા, પછી એમાં મીઠું ને લીંબુ નાખીને બહુ મજા આવે. તે ખાધું? લીંબુ વાળું પછી મીઠું વાળું. જો અહીંયા બ્રોકલી, કેરટ, બીટરૂટ અને આ શું છે, શું મૂક્યું છે મેં? બેબીકોર્ન. મને ખબર નથી શું મૂક્યું છે. અહીંયા બોઇલ કરવા મૂકી દીધા છે, સ્ટીમ બોઇલ
કરવા માટે. અને આ જો કેપ્સિકમ અને પનીર બંને કટ કરી લીધા છે. હવે આ સ્ટીમ બોઇલ થઈ જાય ને પછી એને આપણે પેલું કરી નાખશું, સોતે કરી નાખશું વેજીટેબલ. પહેલાં કેપ્સિકમ નાખશું, હું તમને રેસીપી આગળ કહીશ. અને અત્યારે છે ને પનીરને હું એર ફ્રાયરમાં ફ્રાય કરીશ. તો ચલો, જો એર ફ્રાયરમાં મસ્ત પનીર ફ્રાય થઈ ગયું છે. તો જો એક પેનમાં મેં થોડુંક ઓલિવ ઓઇલ લઈ લીધું છે. બહુ આપણે નાખી દઈશું 3 કલરના કેપ્સિકમ. નાખીને આપણે સ્ટીમ કરવા દઈશું. એટલે તો જો કેપ્સિકમ મસ્ત કૂક થઈ ગયા છે. હવે આ બધું જ વેજીટેબલ હું આમાં એડ કરી દઈશ. તો મસ્ત મારો સોતે વેજીટેબલ રેડી થઈ ગયું છે. આમાં મેં સિંધા લૂણ, મીઠું અને થોડુંક મરી પાવડર નાખ્યો છે. આમાં તમે મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ પણ નાખી શકો, પણ મેં નથી નાખ્યું. જો કેટલું મસ્ત લાગે છે. દેખાય પણ આમાં પિંક પનીર કેમ પિંક પનીર થઈ ગયું બીકોઝ એમાં બીટરૂટ છે. બીટરૂટનો કલર છે એમાં બેસી ગયો. મસ્ત લાગે છે ને? કેટલું મસ્ત, કેટલી મસ્ત ડીશ લાગે છે. કલરફુલ હે કાના? કાનુને બહુ ભાવે. કાનું ભાવે તને આમાં? બ્રોકલી ભાવે, પછી શું ભાવે બીજું? પનીર ભાવે. જો તો અમે ત્રણેય મમ્મી દીકરી અહીંયા બેસી ગયા છે. મીઠું એમાં મીઠું વધી ગયું થોડું. ખબર છે. સાઈડમાં લઈ લે, સાઈડમાં લઈ લે. મારું છે મિક્સ વેજીટેબલ, લીંબુ અને મીઠું વાળું, અને આ ખાલી નોર્મલ. ભાવશે કાના તમે? તો ચલો જમી લઈએ. પછી કેક બનાવવાની છે અને પછી બનાવવાના છે પેલા બિસ્કિટ. એટલે બિસ્કિટનું હજી તમને બતાવીશ આગળ એટલે જોજો. તો ચલો જમવા માટે. તો ખાना पीना हो चुका है और अब करना है केक का काम. तो केक का क्रम्बल कोट तो मैंने कब का कर दिया है. अब इसका फाइनल फिनिशिंग करना है. तो चलो ये फिनिश करते हैं पहले केक का वर्क. चलो तो जो केकનું ક્રમ્બલ કોટ થઈ ગયું છે, ક્રમ્બલ કોટ નહીં ફાઇનલ ફિનિશિંગ થઈ ગયું છે. હવે 1 થી 1.5 કલાક માટે ફ્રીજમાં આપણે એને રેસ્ટ કરવા દઈશું અને પછી આપણે એમાં ડેકોરેશન કરીશું. खजूर बिस्किट बनाते हैं खजूर बिस्किट. तो खजूर बिस्किट के लिए बिस्किट लेने जाना पड़ेगा. तू जाना है शुभम में? नहीं आना? चलो तो मैं ले आती हूँ पहले मेरे बिस्किट. लिए भी कुछ ના लाओ. ના કાંઈ નહીં લઈ દેવાનું. ઓકે ચલો તો હું પહેલાં બિસ્કિટ લઈ આવું. ચલો તો જો બિસ્કિટ લઈને ઘરે આવી ગઈ છું. હવે કરી દઈએ મિશન સ્ટાર્ટ. જે છે ને ક્યારનું પેન્ડિંગ છે. વર્ક પછી વર્ક આવતું જાય છે. તો કપડાં ગંદા થશે. તો હવે બનાવી નાખીએ. આમાં છે ને આ બિસ્કિટ જ ચાલે. મેરી ગોલ્ડ છે, મોટા આવે છે ને એટલા માટે આ લેવા જવા પડે. એમાં ત્યાં જો કે બિસ્કિટ હું રાખતી નથી ઘરમાં, કે ગીશુને છે ને ઉધરસ થઈ જાય છે બિસ્કિટથી એટલે. જો હવે અહીંયા ખજૂર બિસ્કિટ ચાલુ થઈ ગયા છે. ડન ડણ 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 ડણ. કેક જેવું લાગે. જો મસ્ત વાવ. મસ્ત લાગે કા. તો જો આ છે મારી કેકનો ફાઇનલ લુક. કોમેન્ટમાં કહેજો હો કેવી લાગે છે પ્લીઝ. તો મંડી છે જો આટલા મોટા ઓલામાં કલર કરે છે બીજું આમાં કપડાં ગંદા થાય છે બેટા. તો કપડાં ગંદા ના કરતો. ઓકે તો ચલો હવે રસોઈ બનાવશું. 5 વાગે લેવા આવવાના હતા. કેક હજુ આવ્યા નથી, લગભગ હમણાં આવશે. કેક મેં રેડી કરી દીધી છે અને ઓલમોસ્ટ બધું જ બની ગયું છે. મતલબ બિસ્કિટ બનાવવાના હતા એ બની ગયા છે. મસ્ત મસ્ત હે ને.
કેવા લાગ્યા બિસ્કિટ મસ્ત ચાખ્યા હતા, બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. તો ચલો હવે કંઈક ખાવાનું બનાવી દઈએ. ચલો જો ડિનર થઈ ગયું રેડી. ડિનરમાં છે સેવ ટમેટાનું શાક, ભાખરી અને આ છે રાયતા મરચાં. અને આ જો મેં કટકા કરી દીધા છે કેમ કે મારે છે ને ચોળીને ખાવું છે એટલા માટે. તો ચલો ડિનર કરવા માટે. મિતુ હા, તમારે ક્યારે જમવું છે? બીજું આવે ને પછી જમીશું. ગાર્ડનમાંથી આવે પછી. હમણાં જમવું નથી, ગાર્ડનમાંથી આવીને પછી જમવું છે. હું 6 વાગે જમી લઉં છું એટલે હું મારું બતાવી દઉં પછી એ લોકો જમશે.